મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. કેમ છો બધા? વેલકમ. તો આપણે જો શેરીમાં બધે જઈ આવ્યા બેસતું વર્ષના રામ રામ કરવા અને હવે નીકળી ગયા ગામમાં. તો આપણે જો સ્વામિનારાયણ મંદિર ગુરુકુળે આવી ગયા છીએ અન્નકોટના દર્શન કરવા માટે. અને ટ્રાફિક સ્વામિનારાયણ ભગવાનનો અન્નકોટ બધી જાતના જો જ્યુસ ને શરબત ને બધી જાતના હો બાકી. તો જો આપણે મંદિરે અન્નકોટના દર્શન કરીને ગુરુકુળેથી ઘરે આવી ગયા. અને હવે વાગ્યા છે જો 2:30 થવા આવ્યા છે, 2:30 5 ઓછી છે. અને અહીંયા જો બિસ્તરા પોટલા બાંધીને તો આપણે જો નીકળી ગયા છીએ વિસાવદર જવા માટે. અને છોકરાઓ જો આજે વહેલા ઉઠ્યા છે બધા. તો આપણે જો દેવડી ગુંભાજી વટી ગયા છીએ અને ટ્રાફિક એટલું. તો આપણે પહોંચી ગયા જો વિસાવદરમાં એન્ટર થઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે જો બેસતું વરસ અને અમારે જો અહીંયા બધા રેડી થઈ ગયા છે. બધાને હેપી ન્યુ યર ને સાલ મુબારક, નવા વર્ષના રામ રામ. અને જો અમારા આરાધ્યા પણ રેડી થઈ ગઈ છે. અને જો બધા બેસીને રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ બધા. મમ્મી ને બધા જો રહી ગયા રેડી ગોઠવાઈ ગયા. સાલ મુબારક. બે જાવે આરાધ્યા ન્યા જા પગે લાગ બાને ને દાદાને. ઓય કીર્તન હે બસ એમ આ મોઢું આ બાજુ રખાય બસ. હાલો આવી ગયો વિડીયોમાં ફોટો. હાલા કીર્તન લઈ લે તું, અમે પગે લાગી લઈ નવરાય. તો આપણે જો શેરીમાં બધે જઈ આવ્યા બેસતું વર્ષના રામ રામ કરવા અને હવે નીકળી ગયા ગામમાં. તો હવે બધા રેડી થઈને જો પાછળ બે છોકરાઓ ગોઠવાઈ ગયા છે અને આપણે પણ નીકળી ગયા છીએ. અને આજ તો એલા આમ જો કોઈ ન હોય એવું લાગે છે. આખું ગામ ઉઠ્યું નથી, આપણે વેલા ઉઠ્યા છે. ઉઠી તો ગયા હોય પણ હજી કોઈ નીકળ્યા નથી ને આપણે બધાયની મોર બધે શેરીમાં આટો મારી આવ્યા. સૌથી પહેલા આપણે હતા. એટલે હવે ગામમાં પણ નીકળી ગયા. હવે ગામમાં 3-4 ઘર લેવાના છે તો લઈ લઈએ. અને આજે અન્નકોટના દર્શન કરવા પણ જવાનું છે આપણે સ્વામિનારાયણ મંદિરે ગુરુકુળે. તો એના અન્નકોટના દર્શન પણ આજ તમને કરાવશું. કેમ કે આ રીંગણાનું નીમ હોય મમ્મીને એટલે એ લોકોને અન્નકોટના દર્શન કરીને પછી આજે ઊંધિયું બનાવશું ઘરે. અને અન્નકોટના દર્શન કરીને પછી ઊંધિયું જમશું. તો બપોરે ઊંધિયાનો પ્રોગ્રામ છે તો આવી જાજો બધા જમવા. અને જો આજે હાવ સુનકાર હમણાં બપોર થાય ને ત્યાં તો કોઈ નહીં હોય એની જેવું થાય. બધા નીકળી જાય. અત્યારમાં થોડા કઈ આમથી આમ જાતા આવતા હશે. તો ચાલો હવે આગળ મળીએ પાછા. આપણે જો સ્વામિનારાયણ મંદિર ગુરુકુળે આવી ગયા છીએ અન્નકોટના દર્શન કરવા માટે. અને ટ્રાફિક પણ છે જો આજે અન્નકોટ ધરાવ્યો હોય એટલે. કાં ત્યાં ઉભો રહી ગયો કીધું? હાલ હાલવા માંડ એમ પપ્પા ભેગો આવશે. હાલો હાલો નીકળી જાઓ. તો આજે જો અન્નકોટના દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો ચાલો અંદર દર્શન કરાવવી અન્નકોટના તમને પણ. અહીંયા જો રંગોળી પણ મસ્ત બનાવી છે. મોટું ચકડું ફૂલનું છે. હાથી દોર્યું છે જો. હારે જ્યાં કેવો મસ્ત વચ્ચે હાથી છે જો. છે ને હે છાપો ન હોય બધું દોરેલું જ છે જો. દોરેલી જ છે રંગોળી બધી. હાલો હવે અંદર મંદિરે દર્શન કરી આવી. જોઈએ અન્નકોટના દર્શન કરવા માટે જો ટ્રાફિક. તો ચાલો આગળ અન્નકોટના દર્શન તમને કરાવવી. હાલ આરાધ્યા કેમ કે મારી પાછળ જ છો ને. હાલ ભાઈ
છોકરાઓને પૈસા ફોટો પાડી બધું મારે થિયેટરમાં મૂકવા હતા આપણે આમ ઉતાય આમાં ઉતાય આમ બધી આમ કરી અને આમ બધી બધું સ્વામિનારાયણ ભગવાનનો અન્નકોટ બધી જાતના જો જ્યુસ ને શરબત ને બધી જાતના હો બાકી જો આમ જો પણ રોટલા થેપલા મીના હા, થેપલા, પાવભાજી રોટલા. ભગવાન પાવ હોત ખાતા છે એટલે બધું ન ખાય ભગવાન આપણે ખાઈએ એમ ભગવાન એ બધું ખાય ને પાવ હોત ખાતા આમળા હા. આમળા બધું મુખવાસ ને બધું શેરડી ને જો અંદર ફ્રૂટ નીચે ફ્રૂટ છે બધા બેડ હોતે હા. ઇડલી હોત એ તો હોય જ ને પણ બધું કઈ બાકી થોડુંક હોય એમાં ભગવાનને બધું બાકી. પીઝાના રોટલા શીખે છે જો આમ આ પીઝાના રોટલા વગર આમ છે ભગવાનના દરિયા હા એટલે એ તો હોય જ ને બધું ભગવાનને અહીંયા જો બધો ફરસાણ બાજુ બધું ફરસાણ છે રીંગણા આજથી જો ધરાઈ ગયા છે ભગવાનને એટલે હવે રીંગણાનું નિયમ છૂટી ગયું કુકુરિયા હોત ખાય ભગવાન છે પણ ભેડો ડબ્બો અન્નકોટના દર્શન કરી લ્યો બધાએ જો આમ બાકી લીધે જય ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ તો જો આપણે મંદિરે અન્નકોટના દર્શન કરીને ગુરુકુળેથી ઘરે આવી ગયા અને હવે વાગ્યા છે જો 2:30 થવા આવ્યા છે 2:30માં 5 ઓછી છે અને અહીંયા જો બિસ્તરા પોટલા બાંધીને રેડી કરી લીધા છે અહીંયા જો બેગ પેકિંગ કરી લીધી છે અને અમારે છે 4-5 દિવસનો પ્લાનિંગ એક ઠેલો છે એક બેગ છે અને હજી એક ઠેલો છે બધું લઈને નીકળીએ છીએ હવે ગીર બાજુ જંગલ બાજુ મિત્રો તો અમારી સાથે તમે પણ બન્યા રહેજો બનાવ્યો કેમ કે હવે કાલે ભાઈ બીચ છે તો બીચ કરવા માટે જઈએ છીએ વિસાવદર ત્યાંથી પછી જંગલની મોજ કરશું અને યુગભાઈ અમારે આવી ગયા છે આવો યુગભાઈ આવું છે તમારે ભેગું નથી આવું તમારા પ્લાન કેન્સલ થઈ ગયા બધા કા મૂડ હતો સારો ને પછી બગડી ગયો કેમ યુગ આવવાનું નોર્યું તો ચાલો બધું પેકિંગ થઈ ગયું છે બધા રેડી જ છે કેમ કે આજ તો બધા તૈયાર જ હતા હા બેસ્ટ વર્ષ હતું હા. તૈયાર જ હતા હા એટલે હવે નીકળવાનું પ્લાનિંગ કરી છીએ 2:30 વાગ્યા છે તો હજી અમારે પહોંચતા રાત પડી જાય 1-2 ઘર વચ્ચે લેશું અને પછી જાશું તો ચાલો અમારી સાથે બન્યા રહ્યો અને ગીરના તમને મસ્ત વ્લોગ બતાવતા રહી તો આપણે જો નીકળી ગયા છીએ વિસાવદર જવા માટે અને છોકરાઓ જો આજે વહેલા ઉઠ્યા છે બધાય તો આરાધ્યા બેનને નીંદર આવી ગઈ છે એવું લાગે છે અને કીર્તન તુંય હુઈ જાજે હો આવી પણ હુઈ જાવ બે એટલે નીંદર થઈ જાય ઘડીક આપણે પહોંચીને ત્યાં રાતે આપણે હાન થઈ જવાની છે હજી ગાડીમાં તો હવે નીકળી ગયા છીએ અને હવે અહીંયા અમે હાઈવે પકડી લીધો છે હાઈવે તો નહીં પણ ઓલો કેવો રોડ કહેવાય આપણે કોટડા સાંગાણી વાળો રોડ લીધો છે કોટરા હાંગાણી ગોંડલ મહુવા ડેડી કુંભાજી બગસરા કુકાઓ માણેકવાડા વિસાવદર ત્યાંથી વિસાવદર જઈએ છીએ હવે હે આ 2 મિનિટ ખમો લ્યો આરાધ્યા બેનને તરસ લાગી ગઈ નીંદર કરવી છે કે તારે પાણી પીવું છે પાણી પીને હુઈ જઈશ ને રોડ કન્ડિશન થોડી ખરાબ છે મિત્રો પણ આયા છે ને હું જાવું છે પણ પોળો બને છે એટલે ઓલી પર છે ને ખોદેલો છે બધે પોળો રોડ રસ્તા છે ને અહીં પોળા થાય છે થોડા આગળ એટલે હવે તો જંગલની મુસાફરી કરવાની છે સફર તો ચાલો આગળ મળીએ પાછા ટ્રાફિક ઓછું છે એટલું બધું કઈ છે નહીં કેમ કે ધોકો આવ્યો ને વચ્ચે એટલે ઘણા ખરા તો નીકળી ગયા છે અને આપણે પણ જો અત્યારે નીકળી ગયા તો આપણે જો દેવડી ગુંભાજી વટી ગયા છીએ અને ટ્રાફિક એટલું હતું ત્યાં આવો ગામમાં કેમ કે અત્યારે સુરતના પબ્લિક બધું આવ્યું હોય અહીંયા વેકેશન હોય એટલે અત્યારે લાંબુ વેકેશન હોય સુરત વાળા બધાને એટલે બધા કે દેહમાં આવી ગયા હોય તો જો અહીંયા હાઈવે ચડી ગયા છીએ એક જગ્યાએ જો આપણે સ્ટોપ હતો એટલે લઈ લીધો મામાનું ઘર હતું એટલે ત્યાં પણ બેસવા માટે ગયા હતા નવા વર્ષના તો નજીકમાં આવે ને એટલે અમે લેતા જઈએ કેમ કે હજી 1-2 ઘર આવે છે પણ હવે જોઈએ હવે ટાઈમ રહે તો જાવું નગર સીધા નીકળી જાવું વિસાવદર કેમ કે વિસાવદર તો અમારે રાત જ પહોંચવાનું છે આજ રાત તો પડી જ જાય છે કેમ કે 5:30 તો થઈ ગયા કા 5:30 થઈ ગયા ને હા 5:45 જેવું થઈ ગયું ને જો એકય છોકરા હોતા નથી ખોટું હુઈ ગઈ હતી કરે હાચી હુઈ ગઈ હતી પણ કોઈ હોતા નહીં એવું છે
છે બધાય હરકત એટલો છે બધાને જવાનો બહાર જવાનો લાવવાની જ નહોતી, ભૂલમાં લેવાઈ ગઈ. ભૂલમાં એક્ટિવા લઈને આવવાનું હતું ને અમારે 4 વ્હીલ લેવાઈ ગઈ એ આરાધ્યા તો ક્યારેક અંદર ચડી ગઈ ને ઈ ખબર ન પડી ભૂલમાં લેવાઈ ગઈ, ગાડીમાં ભેગી ન કરીને બાપાને રાખવાની હતી. તો તે અમારે એક્ટિવા લઈને જ આવવાનું હતું પણ હવે પપ્પાએ કોને ખબર ભૂલમાં મોટી ગાડી લઈ લીધી બાપા હાથે રાખીને આવવાની હતી, હા એવું હતું ભૂલમાં ગાડીમાં બેસી ગઈ. હો બેન, તો ભૂલમાં બેહી ગઈ ને અમાર ભેગી આવી ગઈ છે હવે જ અહીંથી રોડ સારો આવી ગયો છે. હા જો હવે આ નવો રોડ બની ગયો છે નકર આ રસ્તા બહુ કન્ડિશન ખરાબ હતી. હવે ઠેઠ સુધી બની ગયો ને બગસરા સુધી હવે રોડ સારો બની ગયો ને હા. કન્ડિશન બહુ ખરાબ હતી. અને હમણાં જો ગીર બાજુ આવશું ને એટલે જંગલ અને ઠંડી પણ થોડી થોડી ચમકાર અહીંયા લાગવા મળશે શિયાળા જેવું અને રોડની કન્ડિશન જો હા. જોરદાર છે. હજી નવો બન્યો જ છે. હજી નવો બન્યો એટલે તો સારો જ હોય ને. કન્ડિશન છે. હજી નવો બન્યો એટલે સારો જ હોય ને નકર ન હોય ને અહીંયા જો હલર હાલે છે બધે હા, મોસમ અમુક પડી જગ્યાએ માંડવીને મોસમ, હલર હાલે છે. એટલે મોસમ પડી જાય પડવાના દિવસે જો ચાલુ જ છે હા કામકાજ વાડી વાળાના બધાના ચાલુ જ છે હલર હાલવાના જો અહીંયા માંડવી ઉપાડી આ રાખી બધી માંડવી જો પડે જ છે. વાહે આ અમારા બાજુ સબસ્ક્રાઇબર છે ગાડીમાં કે ઓલે કરે છે. કોણ વાહે સબસ્ક્રાઇબર ગાડીમાં લાઈટો મારે છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, જોવે છે. હા. બ્લોગ લેશે ને ઈ જોવે છે. અમે ઓવરટેક કરવા કેવીને ટ્રાય કરે છે. એવું છે હા, પાછળથી લાઈટો મારતા જાય. એટલે તો ચાલો હવે આગળ નીકળી ગયા છીએ હજી તો ઘણું બાકી છે આપણે કા 60-70 કિલોમીટર બાકી છે અને શિયાળાનો દિવસ એટલે હમણાં સાંજ પડી જાય એવું છે તો આપણે પહોંચી ગયા જો વિસાવદર માં એન્ટર થઈ છે ધીમે ધીમે વાગી ગયા 7:30. હા 7:30 થઈ ગયા છે બપોરના 2:45 ના નીકળ્યા છે 7:30 7:45 થઈ જાય પહોંચશું ત્યાં હજી ઘરે પહોંચશું ત્યાં રાત તો થાકીને ટેહ થઈ ગયા છે કેમ કે પડવો હતો વેલા ઉઠ્યા હતા અને બધું હતું થાકી છે કે હું નથી થાકી. તમે નો ઠેક્યા કઈ નહીં અમે 4:30 ના ઉઠ્યા હતા બપોરે કઈ ઘડી કે લાંબા થયા નથી ઈ તો મોડા જ ઉઠ્યા હોય મારી કરતા કેને પણ હું જાગતો જ તો નહોતું પીડ્યો. હા જાગતો જ તો તારી હારે ઉઠ્યો તો. તો તોય તમારામાં અમારામાં ફેર પડે તમે ટેવાયેલા છો ઉજાગરાના અમે નથી એટલે થાકી ગયા છીએ આજ તો અને જો હવે પહોંચવામાં આવ્યા છીએ થોડીક જ વાર છે બસ જો તો આવી ગયા આગ તો જંગલ બધાને લાગતો હોય મને ગીરમાં. આંખું બળે છે પણ કે તમારે જેમ ફ્યુઝ ન ઉડી જાય. હો. આ તમારે ન ઉડે થારું અમારે ઉડી જાય હો તમારે ફ્યુઝ ઉડી જાય. હા અમારે ઉડી જાય આપણે હુવા જોઈએ એમાં ન હાલે તો હવે આવી ગયા છો ગીરમાં જંગલમાં વિસાવદરના જંગલમાં કેમ કે હવે અહીંથી બધું ગીર જ ચાલુ જંગલ જ ચાલુ સતાધાર ને એ બધું ગીર જંગલ એટલે જો હવે વિસાવદર આવી ગયું હા તો બધો બંધ હોય જાજા ભાગે કેમ કે પડવો છે એટલે ચાલો જો આપણે વિસાવદર પહોંચી ગયા અને અહીંયા ફટાકડા નહીં તો ચાલુ થઈ ગયું છે આજે ફોડવાનું આમાં જીનું બેન જો એ પોપ ફોડે છો તું તો ઓલી બાકસ કરે છે જીનો બાકસ કરે છે તું અને જો રોકેટ ચડાવ્યા છે. જો રોકેટ આટ તો એ હવે દિવાળી વહી ગઈ હવે આજ પડવો વયો ગયો વધેલો માલ આલે. વધેલો માલ પૂરો જ કરવો ને કા હા તમારા કીર્તનભાઈ હાટુ રાખવો પડે. હા કીર્તન આવે ને એટલે કીર્તન હાટુ ફટાકડા રાખેલા જ હોય અહીંયા આવે ને એટલે ફોડવાના કા બેસતા વસતાથી પાછા આવીને ફટાકડા ફોડવાના હા હા હવે બાકા શું કરો તો જો આજે બધા ગોઠવાઈ ગયા છે અહીંયા થયું કે નહીં તમારું રોકેટ ચાલો તો આ સાથે જો આજના બ્લોગને અહીંયા જ કરીશું આજ થાકી ગયા છે બહુ એટલે વહેલા હાર સુઈ જવાનો પ્રોગ્રામ છે તો મળીએ કાલના કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ.